અને હવે ફરી એક વખત વાત કરી ગાંધીનગર બેઠકની લોકસભા ચૂંટણી માટે હવે અપક્ષ ઉમેદવાર પોતાની દાવેદારી કરશે। પાટીદાર અનામત આંદોલન સમિતિ ચૂંટણીમાં ઝંપલાવશે। સમાજના આગેવાન સાથે ચર્ચા કરીને ચૂંટણીમાં જોડાશે। અમિત શાહ સામે અપક્ષ ઉમેદવાર બનશે દિલીપ સાવવા। દિલીપ સાવવા હવે ગાંધીનગરથી ચૂંટણી લડશે। આ એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં જ મળી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન સમિતિના દિલીપ સાવવા હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણી ઝંપલાવશે। સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને ચૂંટણીમાં જોડાશે। અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરશે અને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવશે। આપને જણાવી દઈએ કે આ પહેલા જ પાસના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે હવે દિલીપ સાવવા અમિત શાહ સામે ટક્કર ઝીલવા માટે ગાંધીનગર બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે। આ વિશે જ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે મૌલિક ધામેચા। મૌલિક, દિલીપ સાવવા હવે ગાંધીનગરથી અમિત શાહ સામે લડવાની તૈયારી બતાવી છે, શું છે વધુ વિગતો? મિહિર, જે રીતે વાત કરવામાં આવે કે પાસ વિભાગ અને પાસ કમિટી દ્વારા અગાઉ જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ રાજકીય પક્ષો સાથે નહીં ભળીને આગામી જે રણનીતિ છે તે તેમને પૂરી પાડવામાં આવશે। ખાસ કરી જે અલ્પેશ કથિરિયાને લઈ અને જે પાસ સાથે થયેલા અણબનાવો જે ભાજપ દ્વારા કરવામાં આવ્યા એવા આક્ષેપ હતા, તેને લઈ હવે જે રણશીંગું ફૂંકવામાં આવ્યું છે અને સાથે સાથે જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેમાં હવે ઝંપલાવવા પાસની ટીમ તરફથી જે સંગઠન મંત્રી છે દિલીપ સાવવા તેને હવે રણશીંગું ફૂંકવી છે અને અપક્ષ ઉમેદવારી નોંધવા માટે તેને આજે જાહેરાત કરી છે। મહત્વની જાહેરાત એટલા માટે કહી શકાય કારણ કે ગાંધીનગર ઉત્તર બેઠક માટે જે રીતે ભાજપ તરફથી અત્યારે હાલ ફોર્મ ભરવા માટેની જે ઉમેદવારી નોંધવાની વાત કરી છે અમિત શાહે, ત્યારે તેની સામે હવે દિલીપ સાવવા પાસ તરફથી લડવાના અપક્ષ ઉમેદવારી તરીકે નામ નોંધવાની જે જાહેરાત કરી છે, એટલે આગામી સમયમાં જો પાસ તેમની સાથે જોડાય છે કે કેમ તે એક પ્રશ્ન છે। જી, આભાર આપનો મૌલિક આ સમગ્ર માહિતી બદલ।